રામ રામ, જય માતાજી બધાને। તો આજ એક ઘટના એવી હતી એટલે થોડોક વિડીયો કટકો ઉતારવો પડ્યો। 26મી જાન્યુઆરી આપણે આપણા દેશ માટે બહુ સારામાં સારું આપણે ગર્વ ફીલ થાય। આપણે ઝંડો ફેરાવી આ તે કરીએ, બહુ સારામાં સારું આપણે એક દી અહેસાસ રહીએ અને રહેવો જોઈએ। પણ પાછળથી જે આપણે બેદરકારી કરીએ છીએ ને એ બદલ થોડીક હું તમારી પાસે અપીલ કરું છું, એવી બેદરકારી ન કરો બધાય। આપણું દેશનું ગૌરવ એટલે કે આપણો ઝંડો છે। હમણાં એવું થયું, હું ગાડી લઈને કામે જાઉં છું, હું એક મજૂર માણસ છું, કામે જાઉં છું, પણ રસ્તામાં એક ઝંડો પડેલો જોયો છે આપણો દેશનો। અને એ લોકોએ ઘણા સાધન નીકળતા હતા, એની માથે ચલાવ્યા જતા હતા અને ઘણા વયા જતા હતા। એવું ન કરો યાર, આપણા દેશનું ગૌરવ છે। જો હું તમને દેખાડું એ કન્ડિશનમાં, જો આ ઝંડો આવી રીતે રોડમાં પડેલો હતો, તમે જુઓ। 26મી જાન્યુઆરી માટે ખૂબ બધાય માણસો લઈ લે છે ઝંડા, પણ આવી રીતે પાછી સંભાળ નથી રાખતા અને જાળવી નથી રાખતા કે કેવી રીતે આપણે રાખવું। આપણે યાર આ આપણી ગૌરવ છે આપણા દેશનું, આપણો તિરંગો। પણ તમે કોઈ આવી ના ભૂલ થાય એવી અપીલ કરું છું। અને બીજા કોઈ પણ જોવે તો એને લઈને યોગ્ય સ્થાન ઉપર રાખે। આવું યાર થોડુંક દિલમાં થોડીક તકલીફ થાય જ્યારે આવી રીતે આપણો દેશનો ઝંડો નીચે પડ્યો હોય ને સાધનો માથે હાલ્યા જતા હોય, ઘણા ખર માણસ માથે હાલ્યા જાય પણ કોઈ ધ્યાન ન દે, તો એવું ન કરો યાર। જોયું આપણા દેશના માણસો આ રીતના છે, કંઈક માણસને શું થાય છે કંઈ ખબર નહીં, પણ 26મી જાન્યુઆરીએ તિરંગા લઈ લઈએ, ઘણખર વસ્તુ લઈ લઈએ અને ગાડીઓમાં રાખે, શો કરે એક દી પૂરતું। બીજે દી પાછું એ તિરંગાનો તમે કોઈ માન ન રાખો તો એ 26મી જાન્યુઆરી તમે સરખી ઉજવી ન કહેવાય। હંમેશાની માટે આપણો દેશ, આપણો તિરંગો આપણા દિલમાં રહેવો જોઈએ। એવું નથી કે 26મી જાન્યુઆરીને દી જ આપણે લઈ અને ત્યાં જ આપણે ફેરાવીએ અને ત્યાં આપણે સંભાળ રાખીએ। એની સંભાળ રાખો, થોડીક ધ્યાન રાખો। અને બીજું તો કાંઈ નથી કહેતો હું, લાઈક ને ફોલોવર હાટું નથી કહેતો, આવું મેં આપણા ફોલોવર છે નહીં કે આપને કાંઈ લાઈકો જડતી નથી, પણ એક બે જણાને સંદેશ પહોંચે ને એવી આપણી દિલથી કોશિશ છે કે બે જણા ખાલી મારા પ્રત્યે એમ કહે કે ના આ વસ્તુ ન કરાય, તો મને એમ થાય કે ના બરાબર મેં સારું કર્યું।